મારું નામ જલ પટેલ છે. હું હાલારના ગામ લોઠિયાના રહેવાસી જયેશ પટેલની દીકરી છું. તે વાતનો મને ગર્વ છે. આપ સૌને મારા જય હિન્દ. હું આજે આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીશ કે જયેશ પટેલના એક્સ્ટ્રેડિશનના કેસમાં શું કાર્યવાહી ચાલી રહી છે અને શું ચાલશે તે વિશે હું આપ સૌને માહિતી આપીશ. પણ હું તે વિશે બોલવાનું શરૂ કરું તે પહેલાં નોબત અને આજકાલના માલિકોને સ્પષ્ટપણે મૌખિક નોટિસ આપું છું અને લેખિત મોકલેલ છે કે હવે પછી જયેશ પટેલનો પરિવાર અને નિર્દોષ લોકો ઉપર ઉપજાવી કાઢેલ સમાચારો ચલાવશો તો તમારા ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ ફરિયાદ કરવામાં આવશે. પણ આપણે સૌ તો જાણીએ છીએ કે પોલીસ આવા પબ્લિશરો વિરુદ્ધ કાંઈ કાયદાકીય કાર્યવાહી કરતી નથી. સંવિધાનમાં ભેદભાવ કરે છે અને કરશે. પણ હું પોલીસને પણ કહી દેવા ઈચ્છું છું, જો તમે કાયદાકીય કાર્યવાહી નહીં કરો, સંવિધાનમાં ભેદભાવ કરશો તો તમારે પણ CRPC 200 મુજબ કોર્ટના પાંજરામાંથી જેલના સળિયા પાછળ જવું જોશે. ત્યાં તમારા રિલાયન્સના અધિકારીનું કે માલિકનું નહીં ચાલે. આપણે સૌ તો જાણીએ છીએ રિલાયન્સ વિરુદ્ધ જે કોઈ બોલે તેને દબાવી દેવામાં આવે છે. રિલાયન્સના અધિકારી એવું ઈચ્છે છે કે સાચા સમાચાર લોકોના ધ્યાનમાં ન આવવા જોઈએ, સત્ય બહાર ન આવવું જોઈએ. પોતાની સત્તાનો દુરુપયોગ કરી સત્યને દબાવી દેવામાં આવે છે. અગર એવું જ છે તો કેમ સાચા ન્યૂઝ છપાતા નથી? છાપો જામનગરના ત્રીજા સ્મશાનના મુદ્દે. શું તમારે નહીં છાપવાથી સત્ય દબાઈ જશે? જામનગરના ત્રીજા સ્મશાનના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર રીતની અરજી ચાલે છે. તે અરજી બદલ જામનગરના મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ નટવરલાલ જાનીએ તારીખ 10/8/2023 એક એફિડેવિટ રજૂ કરેલ. તે એકદમ ખોટું અને ઉપજાવી કાઢેલ છે. શું તે ખોટા અને ઉપજાવી કાઢેલા એફિડેવિટ રજૂ કરવા બદલ તેમને તેમની નોકરીથી હાથ ધોવો જોશે? શું આવા અધિકારીઓ ખરેખર આપણી જનતાને યોગ્ય છે? તે ગુજરાત હાઈકોર્ટ યા આ દેશની સુપ્રીમ કોર્ટ નક્કી કરશે. જે હિન્દુ સ્મશાનના નામે કમાય તેને ધંધાર્થી કહેવાય કે ગોરખ ધંધાર્થી કહેવાય? હિન્દુ સ્મશાનના નામે કમાવા પરિમલ સાહેબે એક ઇન્ટરવ્યૂમાં કહેલ કે જયેશ પટેલની કોઈ જ્ઞાતિ ન હોય. પણ સાહેબ, જયેશ ઓળખાય જ પટેલના નામેથી છે. જન્મથી તે પટેલ છે અને ધર્મથી હિન્દુ. તમે ધર્મથી હિન્દુ છો પણ કર્મથી નથી. જો તમે કર્મથી હિન્દુ હો તો તમે હિન્દુ સ્મશાનના નામે રાજનીતિ ન કરી હોત. શરમ કરો સાહેબ, શરમ કરો. રાજનીતિ એ પણ હિન્દુ સ્મશાનના નામે. સાહેબ, તમારા પૈસાના જોરે અમુક રાજકીય પાર્ટી તમે કયો તેને મેન્ડેટ આપતી હશે. તમારા પૈસાના જોરે મનમાનીતા 2-4 જ્યુડિશિયલ સિસ્ટમમાં પણ હશે. તમારા પૈસાના જોરે અમુક રાજકીય નેતા તમે કયો તેમ નાચતા હશે. પણ જ્યારે એક સાચા ન્યાયાધીશની સામે તમારા ક્રાઇમના ચિઠ્ઠા ખુલશે ત્યારે તમારે પણ જેલના સળિયા પાછળ જવું જોશે અને ત્યારે હિન્દુ સ્મશાન પણ બનશે. સાહેબ, કાયદો બધા માટે સરખો. એ દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય, IAS હોય, IPS હોય, કંપનીના માલિક, ડાયરેક્ટર કે ખેત મજૂરી કરતો નાગરિક, કાયદો બધા માટે સરખો. હું મારી વાત અંત કરું તે પહેલાં હું હજી એક મુદ્દો રજૂ કરવા ઈચ્છીશ. જામનગરના જામજોધપુર તાલુકામાંથી ગામ બાવડીદર, સળોદર, મેથાણ અને અન્ય 10 ગામોમાંથી 18,750 વીઘા જમીન સરકારી ખરાબામાંથી કલેક્ટર બીજલ એ શાહે રિલાયન્સ કંપનીને વહાણી કરી દીધેલ. તો આ મુદ્દે શું કામને જામનગરના માસી પૂતના ચૂપ છે? પણ જ્યારે માત્ર એક ખુરશી માટે કાલાવડમાં ચાલુ સભાએ કલેક્ટરને અભદ્ર શબ્દ બોલેલ, તો આવા સેન્સિટિવ મુદ્દે શું કામને ચૂપ છે? શું કામને એ કંઈ બોલતા નથી? શું કામને કોઈ અવાજ નથી ઉઠાવતો? આ પણ એક વિચારવાનો સવાલ છે કે નહીં? જ્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એ કોંગ્રેસના ઉમેદવાર હતા, ત્યારબાદ કોંગ્રેસે એમને ઠોકર મારી દીધી. ત્યારબાદ આ ચર્ચાનો વિષય બન્યો અને
રિલાયન્સના અધિકારીએ ભાજપ પાર્ટીમાં સેટિંગ કરી મેન્ડેટ મેળવેલ અને મેન્ડેટ ઉપર એ લડ્યા અને નેતા બન્યા. કેમ કે હું આ શું કામને કહું છું કે આવનાર લોકસભાની ચૂંટણીમાં માસી પૂતના કોઈ પણ રૂપે આવે, ઝાડુના રૂપે, પંજાના રૂપે, કમળના રૂપે કે અન્ય કોઈ પણ રૂપમાં, એમને મત આપવો નહીં. એમને મત આપવો તે દાઉદ ઇબ્રાહીમને મત આપવાના બરાબર છે. કેમ કે જે લોકો જામનગર જિલ્લામાં ગુંડાગીરી કરે છે એ લોકોને પ્રોત્સાહન આપવાવાળા જ પૂનમબેન માડમ છે. જગર માડમ, આનંદ માડમ, ધર્મિન માડમ, વિશાલ માડમ, આ લોકો જામનગર જિલ્લામાં ગુંડાગીરી કરે છે અને એની સીધી અસર ગુન્હાની અંદર ભોગ બનનાર લોકોને મળે છે, જે લોકોને ન્યાય મળતો નથી. કેમ કે એમના પુરાવા અને સાક્ષીઓ ડરી જાય છે આવા લોકોથી. આપ સૌએ મને સાંભળી તે બદલ આપ સૌનો ધન્યવાદ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.